નમસ્કાર મિત્રો, આજના તાજેતર બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। પડી ગયું છે અત્યારે મસ્ત મજાનું સવાર। અત્યારે આપણે પવન માપે માપે છે, ગરમી થાય એવું છે વાતાવરણ। આજ કંઈ પવન જેવું છે નહીં, જોઈ લો એક ઝાડો હાલતા બોલતા નથી। હમણાં તો બહુ ગરમી થાય છે, હમણાં બહુ તડકા એવા પડે છે, કારણ કે ઉનાળો છે એટલે તડકા તો પડવાના જ છે ભારી, અને ગરમી થવાની છે તડકો પડે એટલે। અને એક બાજુ પાછી લગ્ન વાર્યું, લગ્નમાં જમવા જવાનું, માં જવાનું એવું બધું હાલે છે। હજી કાલે પાછા લગ્ન છે, ત્યાં આપણે જમવા જવાનું રહેશે કાલે પાછા, એટલે લગ્ન વારી જ છે આપણે। લગ્નમાં લાડવા ખાવાના ને ભજીયા ને એવું તો કંઈ ખાઈ ના શકી, કારણ કે ભજીયા ને એવું ખાઈ તો ઉનાળાના ઓહ હોય પાછા ગરમી થઈને બધું થાય એવું, બીજું કંઈ હાલે રાખે આવું, લગ્નમાં જવું તો પડે જ। અને હવે તમને કહું કે આપણે જોઈ લઈએ મરચાં લઈ આવ્યા છીએ, અને આ મરચાં આપણે અહીંયા મેળી ઉપર લઈ આવ્યા હોય અને સૂકવવા રાખ્યા અહીંયા। હમણાં આપણે પોળા કરી નાખી પહેલાં, એટલે હરખાઈથી સુકાઈ જાય। જો આપણે મસ્ત મજાના આપણે કરી દીધા અહીંયા પોળા મરચાં, જેથી કરીને અહીંયા તડકાને આપણે સુકાઈ રાખે, અને આપણે રોંઢા સુધીમાં સુકાઈ જાય એટલે રોંઢે આપણે લઈ જવાના રહેશે દરાવવા, એટલે કે ચટણી કરવા લઈ જવાના, એટલે આરામથી થઈ જાય ચટણી મસ્તની। ને જોવામાં બે જાતની વક્કલ છે આપણે, જો એક આવા છે અને એક આવા જોઈ લઈએ, એટલે બે જાતની વક્કલ છે। ચટણી તો તીખી જ છે, અને તીખી જ થયાની, કારણ કે સાનિયા મરચાં કહેવાય। અને આપણે અત્યારે આ ખાલી પાથરા ને આમ દાજ શીકું બધું આવવા માંડ્યું, એટલે તીખા છે બાકીને એવા। અને જોઈ લો ગરમી તો જો હાવ થઈ ગઈ, એટલી વારમાં હાવ નીતરવા માંડ્યા આપણે, ખાલી આટલા પાથરા ને તાજ, એટલે ગરમી બહુ જ નહીં છે। હાલો વ્લોગમાં તમે આગળ બેને રહેજો। જામજોધપુર બાજુ નીકળી ગયા હતા આપણે, એટલે સીધી ગાડીને ભૂખ લાગી હતી એટલે પેટ્રોલ પીવડાવી દઈએ ને પેટ્રોલ પુરાવી અને સીધા આપણે નીકળી ગયા હતા। અને આપણે પૂગી ગયા હતા સીધા જ આપણે જામજોધપુર, અને જામજોધપુર થોડુંક આપણે કામ હોવાના કારણે આવ્યા હતા, તો જામજોધપુર પૂગી ગયા છે અત્યારે। જોઈ લ્યો જામજોધપુરની બજારો આપણે કેમ છે, બાકી જામજોધપુર જોવો તમે। પછી આપણે જામજોધપુરથી કામ બામ પટાવીને પાછા નીકળી ગયા હતા ઘર બાજુ, તમે જોઈ લેજો। ચાલો હવે ઘરે પૂગીને તમને મળીશું આગળ। અત્યારે વાગી ગયા હતા 3 અને આપણે ઉઠી ગયા હતા કમ્પ્લીટ, બપોરે આવીને ખાઈ પી જમી અને પછી આપણે સૂઈ ગયા હતા થોડીક વાર, ને ત્યારે તો એમ થઈ ગયા છે એટલે ઉઠી ગયા છીએ। અને અત્યારે આપણે જવાનું રહેશે પાનેલી બાજુ। ચાલો પાનેલી નીકળી ગઈ ધૂમ તડકાનો, એવો તડકો તો જોઈ લ્યો, જોઈ લેજો। ચાલો નીકળી જાય પાનેલી બાજુ। તો પાનેલી આપણે કામ હતું આપણા દોસ્તરને મૂકવા જવાનું, તો એ મૂકી આવ્યા છીએ, અને હવે આપણે પાછા નીકળી ગયા છીએ આપણા ઘર બાજુ, જોઈ લેજો। અને અત્યારે પવન વાય છે એક નંબરો, આ બાજુની સાઈડ જોઈ લ્યો તલના ઉબડા કરીને રાખેલા છે, જોઈ લ્યો ખેડૂતે। અને પવન અટાણે ફૂલે ફૂલ વાય છે, ગાડીને એમ ફગવી નાખે એવો વાય છે। ચાલો આપણે નિરાયતે ઘર બાજુ નીકળી જાવ। પાનેલીથી સીધા ઘરે આવી ગયા અને સીધો ચા પાણી બનાવ્યો હતો, એટલે આપણે ચા પાણી પીવા બેસી ગયા હતા। તમે જોઈ લો રકાબી ભરી લીધી છે, તો હાલો તમે બધા પણ ચા પાણી પીવા, હાલો આપણે બેસી ગયા છીએ ચા પીવા। ગયા હતા અત્યારે સાંજના 6 અને આપણે સીધા આવી ગયા હતા મેળી ઉપર। તમે જોઈ લો અત્યારે સાંજનો નજારો થઈ ગયો છે, અને આપણે અહીંયા તમે જોઈ લો ગોદડાઈ ધોવાઈ ગયા છે, ને જુઓ સાંજનો આપણે નજારો થઈ ગયો। સુરત દાદા હમણાં આપણે હાથમી જાય, જેવું આપણે અહીંયા પાછું કુંડિયું ભરીને રાખી દીધું છે મસ્ત મજાનું। અને એક બાજુ જોવો અહીંયા ચકલાઓનો અવાજ આવે છે, જોઈ લેજો, આવે ને ચકલાઓનો અવાજ સરસ મજાનો, અને ગામડાનું વાતાવરણ કંઈક અલગ જ હોય છે, એટલે મજા જ આવી રાખે। તો બસ આજના બ્લોગ વિડીયોમાં આટલું જ હતું। જો તમને સારું લાગ્યું હોય તો લાઈક કરજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। હાલો મળીએ આપણે કાલે નવા બ્લોગ વિડીયોમાં, ત્યાં સુધી તમે જય જવાન જય કિસાન।